ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો અત્યારે 11:15 થયા છે અને આપણે 11:15 વાગે બ્લોગ ચાલુ કરી દીધું છે. અને અહીંયા આજે હું ઉપર છું કારણ કે દાઈનો દરવાના છે. જોઈ શકો છો ઘંટી ચાલુ થઈ ગઈ છે આપણી. અને બહાર તાણા મુકાય એવા છે નહીં કેમ કે એક સામે વાંદરો આવી ગયો છે. જોઈ શકો છો ટાંકી ઉપર બેઠો છે. ત્યારનો અહીંયાથી ખસતો જ નથી ને એના લીધે તો મેં કીધું ચાલો બાજરીને એવું થોડુંક તપાવવા મૂકીએ, પણ તપાવી શકાય એવું છે જ નહીં. અને આ ઘઉંનું રોટલીનું દરણ છે જે બીજું, પણ આજે આપણે બનાવવું છે ખીચું. એટલા માટે જો અહીંયા ચોખા મેં મૂકી દીધા છે દળવા માટે. દળાઈ જાય એટલે આપણે આજે બનાવવાનું છે પાપડનું ખીચું, ચોખાનું ખીચું બનાવીશું. તો જો અહીંયા નાનું બચ્ચું બી આવી ગયું છે, જોઈ શકો છો. બીજા વાંદરા આમ કંઈ દેખાતા તો છે નહીં, બે જ દેખાઈ રહ્યા છે. જો લીઓ જો કોને પસંદ છે. તો જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ નીચે અને મેં ખીચું કરવા મૂકી દીધું છે. પાણી લીધું છે, અટકળી જ લીધું છે મેં. આટલા પાણીમાં જેટલો લોટ આવશે એટલો હું લોટ નાખીશ. અને અંદર મેં અજમો અને જીરું, મીઠું અને મરચું નાખી દીધું છે. લીલું મરચું વાટીને ઠઠુંબી કાઢ્યું હતું. અને આપણો લોટ પણ તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો. હવે આ ઉકળી જાય પાણી એટલે પછી આપણે એની અંદર થોડુંક ચપટી ખારો નાખી દઈશું અને થોડીક વાર પાછું ઉકળવા દઈશું. ને પછી પાછું આપણે એની અંદર ખીચું લોટ નાખીને હલાવી દઈશું. તો અને જો આપણે અડદનો લોટ પણ શેકી દીધો, દળી દીધો છે કેમ કે આપણે બનાવવાનું છે વસાણું. શિયાળામાં જે આપણે ખવાય છે એ વસાણું બનાવવાનું છે. ને અહીંયા જૈમિકભાઈ પણ છે. હેલો જૈમિક, બોલો. મૂકી દીધું છે? ભૂખ લાગી ગઈ છે ને? લાગી જ એકલી કોફી જ પીધી હતી એટલે નહીં. ચલો તો કરવા મૂકી દીધું છે, થઈ જાય એટલે ખવડાવી દઉં, બરાબર? ત્યાં સુધી બાજરીનું દહીંનું પણ જો કરવાનું છે એટલે ડબ્બો અહીં મૂકી રાખ્યો છે. એટલે હમણાં જમીને પછી બાજરીનું દહીંનું પણ કરી દઈએ. આ થોડુંક થઈ જાય એટલે તું બંધ કરી આ ઘંટી ઉપર જઈને, ઓકે? એટલું કામ તારે કરવાનું છે. ચલો પેલું બીજું બધું નહીં આવતું. જો અહીંયા જોઈ શકો છો કે આપણે લોટ નાખી દીધો છે અને આવી રીતે વેલણ વડે હલાવવાનું છે. સરસ જોઈએ ને એમ નાખીશું લોટ. પહેલાં થોડોક લોટ નાખ્યો છે. થોડોક નાખવો પડશે ને? થોડોક નાખવું પડશે. તો અહીંયા જોઈ શકો છો કે આપણું ખીચું રેડી થઈ ગયું છે. હવે અમે જમી લઈશું. તો ગેસ પણ બંધ કરી દઈએ આપણે. સીજી ગયું છે મસ્ત મજાનું. અને હવે હું ને જૈમિક બંને બેસી રહીશું. જો અહીંયા ડીશો અને તેલ લઈ લીધું છે અને સાથે અચાર મસાલો પણ લઈ લીધો છે, જોઈ શકો છો. ચલો જૈમિકભાઈ જમી લઈએ, હાલો. અને બહાર તો એટલા બધા વાંદરા આવી ગયા છે કે મારે બાજરી તપોવા મૂકવી હતી. જો અહીંયા આગળ બાજરીનું દહીંનું ઓલરેડી થઈ ગયું છે, પણ મેં તો જમીને પછી ઘંટીમાં ચાલુ કરીશું. પણ બહાર મુકાય એમ છે નહીં. મોટા ને મોટા વાંદરા આવી ગયા છે બરાબરના. જૈમિકભાઈ તો મોટા ને મોટા વાંદરા આવી ગયા છે બહાર. તો બોખો આમ દાંત કકડે છે, ટણ ટણ કરી કરીને. છેક ઉપરથી અહીંયા છેક અવાજ આવે છે. ચલો હેડો જમી લઈએ. હવે બનાવવાનું છે વસાણું બનાવવાનું છે. એટલા માટે જો મેં અહીંયા આટલો લોટ લીધો છે, જે માપ્યો નહીં, હમણાં માપી લઉં. પછી આ બદામ પાવડર, કાજુ પાવડર, પછી ખારેકનો પાવડર કરીને રાખ્યો છે. ખસખસ લીધા છે. પછી આ શું ભૂલી ગયા ને, હમણાં યાદ આવે એટલે તમને કહું. તો આ લીધું છે. પછી આ છે ટોપરાનું છીણ. પછી અહીંયા આ લીધું છે ગંઠોડા પાવડર, તમે જોઈ શકો છો. અહીંયા આપણે આ લીધું છે કાટલું પાવડર અને આપણી ઘરની બનાવેલી સૂંઠ જોઈ શકો છો. આપણે આ ઘરની બનાવેલી સૂંઠ તો બધું નાખીને આપણે પહેલાં મિક્સ કરી દઈશું આની અંદર.
આ લોટ નહીં નાખવાનો હો લોટને શેકવાનો છે. આ બધું નાખી દઈશું આની અંદર ને મિક્સ પહેલાં કરી લઈએ. સૂંઠ અને ગંઠોડા પાવડર તમારે કેવું જોઈએ છે તીખું એ પ્રમાણે આપણે નાખવાનું છે. તો હું મારી રીતે હું નાખીશ. તો અહીંયા જોઈ શકો છો કે બધું મેં અહીંયા ભેગું કરી દીધું છે ને હવે આપણે નાખીશું આવી રીતે એક વાટકો સાકર. આ સાકર પીસેલી છે તે પણ નાખી શકો છો તમે. તો તમારે ના નાખવી તો નહીં નાખવાની, પણ મેં નાખી છે. સાકર બહુ સારી, એટલે જો આની અંદર હું મિક્સ કરી દઈશ બધી. અને અહીંયા આગળ મેં ઘી મૂકી દીધું છે, જોઈ શકો છો. આ લોટ આપણે શેકવાનો છે. હવે હું વાટકી વડે માપીને પછી જેટલો છે એનાથી થોડોક વધારે આપણે ભાખરીનો લોટ લેવાનો છે. તો આપણે બધું મિક્સ કરી દઈશું અહીંયા, અને આનું શેકવાનું હવે હું ચાલુ કરી દઈશ. તો અહીંયા જોઈ શકો છો કે લોટ શેકાવાનો ચાલુ થઈ ગયો છે આપણે. અને આ 2 વાડકી ભરીને આપણે લીધો છે લોટ. અને આ છે ગુંદર, જે મેં આવી રીતે એકદમ મિક્સરમાં ક્રશ કરી દીધો છે. આ શેકાઈ જાય એટલે આપણે આના ભેગો જ નાખી દઈશું અને સરસ મજાનું શેકાઈ જશે. જયમિકભાઈ, હું શું કહું છું, પેલું ઉતારી આપો ને તાસક. હા, તો આ બધું નાખવા મોટું હોય તો હલાવતા ફાવે ને. ચલો ચલો, તો પછી આ શેકાઈ જાય એની રાહ જોઈ રહ્યા છે આપણે. જોઈ શકો છો કે આપણો લોટ જો શેકાઈ જવાયો છે, એકદમ બદામી રંગનો થઈ ગયો છે. હવે આપણે એની અંદર આ આપણો જે ગુંદર હતો એ પણ નાખી દઈશું અંદર. ગેસ બંધ કર્યા પછી આપણે નાખીશું. અને અહીંયા મેં આ તાસક કાઢી છે, મોટી મસ્ત મજાનું લૂછી કાઢ્યું છે. અને હવે આપણે આની અંદર નાખી દઈએ. જો ગેસ બંધ કરી દીધો અને આ બધું નાખી દઈએ આમ. જોઈ શકો છો મસ્ત મજાનો આપણો ફૂટે છે ગુંદર. એટલું સરસ થઈ ગયું. જોઈ શકો છો. હવે આપણે એને તાસકમાં કાઢી દઈશું. જોઈ શકો છો કે આપણે આમાં કાઢી લીધું છે. જો કેટલું બધું તેલ ઘી લીધું હતું મેં, તો બધું જ એ થઈ ગયું છે ગુંદરમાં, એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે આપણે ભાખરીનો લોટ જે આવે છે તે શેકીશું. આ 2 વાડકી લીધું તો પેલું 4 વાડકી લેવાની છે આપણે. તો ચલો આપણે લોટ શેકી કાઢીએ હવે. તો અહીંયા જોઈ શકો છો કે આપણે આ 4 વાડકી 2 વાડકી અડદનો લોટ લીધો હતો, તો આ 4 વાડકી મેં અહીંયા ભાખરીનો લોટ લીધો છે. અને અત્યારે જો શેકાઈ રહ્યો છે મસ્ત મજાનો, જોઈ શકો છો. તો આ શેકાઈ જાય એટલે આપણે એને પેલા તાસરામાં કાઢીશું, કથરોટમાં કાઢી દઈશું અહીંયા. તો શેકાઈ જાય ત્યારે હું તમને પછી બતાવું. તો જો આપણો લોટ શેકાઈ ગયો છે, જોઈ શકો છો. હવે આપણે આને આ પેલા કથરોટમાં કાઢીશું. જો બંધ કર, ઘડીક ના કાઢીએ. જોઈ શકો છો કે હવે બધું આપણે મિક્સ કરી દેવાનું છે આવી રીતે હલાવીને. ગરમ લાગે છે? લે આ રહ્યું કપડું પકડ. જેમિક કે હું તમને હેલ્પ કરાવું. કેમ જેમિક? વિડિયો ઉતારવા બોલાય કંઈક તો કરું ને. એટલે ભણતા આ તો હજી કરવા જ બેઠો તો. હા, 2-3 વસ્તુના ફોટા પડીને હવે ભણવાનું બંધ હવે કરી. હા, એ થોડુંક સહેજ ઠંડુ થાય એટલે આપણે આ બધું નાખી દઈશું એની અંદર. ત્યાં સુધી આપણે આ ગોળ કરું છું. હવે ગોળનો પાયો કરી દઈશું આપણે. શું નાખું? થોડુંક ઠંડુ થાય એટલે નાખવાનું છે. બધું મિક્સ થઈ ગયું. હા, મિક્સ થઈ ગયું ને મૂકી રાખો હવે એમનું એમ જ. કેમ નહીં તૂટતું આવી શું? ઓ મય. તો જો હવે આપણે
બસ રહ્યા દે એમનું એમ હવે જો આ બધું દેખાય છે પરપોટા જેવું એ શું છે ખબર છે એ આ ગુંદર છે ઓહા ગુંદર છે ગુંદર તો ચાલો હવે આપણે આનો ગોળનો પાયો કરી દઈએ એ બધું આ મિક્સ કરીને પછી ઉપર ગોળનો પાયો કરીશું તો અહીંયા જોઈ શકો છો કે આપણે સરસ મજાનું જો ગોળનો પાયો થઈ ગયો છે ગેસ મેં બંધ કરી દીધો છે અને હવે આપણે અહીંયા આ બધું આની અંદર નાખીને પહેલાં મિક્સ કરી દઈશું પછી ગોળનો પાયો નાખીશું બધું નાખી મિક્સ કરીને હલાવી દઈશું જો ચાલો પહેલાં હલાવી દઉં આપણે આની અંદર પાયો નાખી દીધો છે હવે પરફેક્ટ બધું હલાવી લઈશું મસ્ત એકદમ તો ચલો પહેલાં બધું હલાવી દઈએ શકો છો કે આપણું બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે આ ગોળનો પાયો આપણે એની અંદર નાખી દઈશું તો અહીંયા જોઈ શકો છો કે આપણું વસાણું તૈયાર થઈ ગયું છે આ એક કથરોટ ભરે એક થાળી અને એક આ બીજી થાળી જોઈ શકો છો તો હવે આ ઠંડુ થઈ જાય પછી આપણે ચોસલા પાડવાના છે ત્યાં સુધી ઠંડુ કરી દઈએ અને આપણે